બારડોલી સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા મુડીત પેલેસ નજીક બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પાર્ક કરેલા નગરપાલિકાના ડોર ટુ ડોર જે કચરો ઉઘરાવે છે તે ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલ જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકો રાત્રિ દરમિયાન શ્રીજીની પ્રતિમાને નિહાળવા નીકળતા હોય છે। તે દરમિયાન બારડોલીના મુડીત પેલેસ પાસે આવેલ સરદાર ટાઉન હોલ ખાતે નગરપાલિકાના ડોર ટુ ડોર કચરાના ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે ઘટનાની જાણ બારડોલી ફાયરને થતાં બારડોલી ફાયરની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ધસી આવી હતી અને નગરપાલિકા દ્વારા જે ટેમ્પામાં આગ લાગી હતી તેને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ આગ કયા કારણસર લાગી છે તેનું કારણ અકબંધ છે। જોકે કોઈ જાનહાનિ થવા પામી નહોતી। નગરપાલિકા દ્વારા જ્યારથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે ત્યારથી જ અનેક વસ્તુનો વિવાદ શરૂ થયો છે। ક્યાંક તો ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની બાબત હોય, ક્યાંક તો ચોરીની બાબત હોય, એવો પણ વિડીયો વાયરલ થયો છે। અને આજે સમય જતાં જ હજુ દિવસ વીત્યા નથી તે પહેલાં જ નગરપાલિકાનું સરકારી વાહન સળગી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે।